પહેલો આજે જોઈએ છે કે જેના સર્જક છે એન્ટોન ચેખોવ અને પ્રકાર છે નવલિકા. શરત પાઠ શું સૂચવે છે? તો કે આ સર્જકની ખૂબ જ જાણીતી અને લોકપ્રિય વાર્તા છે કે જે મૂળ વાર્તા ધ બેટ એટલે કે શરત કે જેનું અનુવાદ રમેશ ઓઝાએ કરેલું છે. બરાબર, એમાંથી આ એક અંશ છે લેવામાં આવ્યો છે. એ વાર્તાનો અનુવાદ છે સોરી, અને એ અનુવાદ તરીકે આપણને અહીંયા 12મા ધોરણમાં મૂકવામાં આવ્યો છે. શરત પાઠ છે એમાં એક યુવાન વકીલ છે, એ વકીલ વિશેની વાત કરવામાં આવી છે કે જ્યારે શરત લગાવે છે 20 લાખ રૂપિયા નું ઇનામ એના માટે એ 15 વર્ષ સુધી પોતાનું જીવન છે જેલમાં વિતાવશે એવી શરત એ મારે છે. પણ શરત પૂરી થવાની વાર હોય છે, બસ એકાદ દિવસ કે એકાદ ક્ષણ થોડીક મિનિટો જ બાકી હોય છે, ત્યારે એ યુવાન છે એ જેલ તોડી અને શરતનો ભંગ કરી અને ચાલ્યો જાય છે. તો એવું તે શું થયું કે જેના હિસાબે આટલા વર્ષોથી 15 વર્ષથી જેલમાં રહ્યો અને થોડીક મિનિટો માટે એ શરતનો ભંગ કરી અને નીકળી જાય છે, પોતાને મળતા જે પૈસા છે પૈસાને છોડીને જાય છે. તો કે શરતમાં એ રીતે એ 15 વર્ષ જેલમાં રહેવાના હતા. એ જેલવાસ દરમિયાન એ યુવક ઘણી બધી પુસ્તકો છે એનો સહારો લે છે, પુસ્તકો વાંચે છે અને એ પુસ્તકોના આધારે એને ખબર પડે છે કે ભાઈ સાચું જીવન છે એ પુસ્તકોમાં સમાયેલું છે અને એના વિચારો જ બદલી જાય છે. અત્યાર સુધી એને ખાલી એવું દેખાતું હતું કે પૈસા છે તો જીવન જીવી શકાય છે, પણ હવે પુસ્તકોએ એ યુવાનનું સારા પુસ્તકોથી પરિવર્તન કેવું આવે છે એ આ વાર્તામાં કહેવામાં આવે છે. એ યુવાનનું આખું જીવન છે એ બદલી નાખે છે. બરાબર, એટલે સારા પુસ્તકોનું સેવન જીવનના મૂલ્યોમાં કેવું પરિવર્તન લાવે છે એ પરિવર્તન અહીંયા બતાવેલું છે યુવાન વકીલના આધારે. હવે પહેલા આપણે પરિચય જોઈએ છે એન્ટોનનો. એન્ટોન પાવલોવિયા ચેખોવ રશિયાના ખ્યાતનામ વાર્તાકાર અને નાટ્યકાર હતા. જો એન્ડરલાઈન કરજો, રશિયાના અને પૂર્ણ. તેમનો વ્યવસાય ડોક્ટર એટલે કે તબીબનો હતો. મોસ્કો રેસ્ટ મેડિકલ યુનિવર્સિટી દ્વારા તબીબી ઉપાધિ પ્રાપ્ત કરી હતી. માત્ર રશિયામાં જ નહીં પણ વિશ્વમાં તેમની વાર્તાઓ વાચકો અને વિવેચકો દ્વારા પુરસ્કૃત થઈ છે. રશિયાના આ આધુનિક વાર્તાકારને પુશ્કિન એવોર્ડ પ્રાપ્ત થયો છે. જો આ પૂછાય છે કે પુશ્કિન એવોર્ડ છે એ કોને મળેલો છે, તો કે એન્ટોન ચેખોવને. અને એન્ટોન ચેખોવ છે એને કયો એવોર્ડ છે પ્રાપ્ત થયેલો છે, તો પુશ્કિન. ધ સીગલ, ધ એરિયોડ એની વિશ્વવિખ્યાત નાટકો છે જેને આપણે હૃદય કે અંતરાત્મા કહીએ છીએ. એને પોતાનો સ્વભાવ છે. મનુષ્યને જેમ જેમ જગતનો અનુભવ થાય છે તેમ તેમ ધન, સત્તા, કીર્તિ, વાસના, અહંકાર એને વળગતું જાય છે ને હૃદય એનો સ્વભાવ ગુમાવે છે. માણસનો જન્મ થાય છે તો શરૂઆતમાં આપણે કહીએ ને કે બાળક છે એ ભગવાનનો અવતાર કહેવાય. બરાબર, 4-5 વર્ષ સુધીનું બાળક હોય, નિખાલસ હોય, એને સારા નુકસાની ભાન નથી હોતું. પણ જેમ જેમ એને દુનિયાદારી ખબર પડતી જાય છે એમ એમ એનો મૂળ સ્વભાવ છે એ ગુમાવી દે છે. એનો જે અંતરાત્મા છે, જે હૃદય કહેતું હોય એ હૃદયની સાર પણ છે ગુમાવી દે છે. અને જે દુનિયાદારી છે એ દુનિયાદારીના હિસાબે પોતાનો મૂળ સ્વભાવ છે એ ખોઈ કાઢે છે. ઉત્તમ સત્યો એવું ઔષધ છે જેનાથી હૃદય કે અંતરાત્માનું આપણું સ્વાભાવિક તેજ આપણને પાછું મળે છે. ઉત્તમ સત્યો, સારા વિચારો, સારા પુસ્તકો, સારા વ્યક્તિનો સત્સંગ, સાધુ સંતોની સારી વાતો, આ બધું એવું છે કે જો એનો સત્સંગ લાગે તો માણસ પોતાના મૂળ સ્વભાવમાં પાછો ફરી શકે છે. એના માટે જીવન મૂલ્યો, સારા સત્ય વાક્યો એના હૃદયમાં ઉતરવા જોઈએ. એન્ટોન ચેખોવની આ જાણીતી વાર્તા છે. 20 લાખનું ઇનામ જેને મળવાનું છે એવો યુવાન
યુવાન વકીલ 15 વર્ષ જેલમાં રહ્યા પછી પુસ્તકો ગ્રંથોના સેવનથી અલૌકિક ભાવ જગતનો સ્વામી બને છે ને લૌકિક ધન લાલસાને ઠોકર મારે છે. લેખકે અહીં કળાની સાથે જીવન મૂલ્યને પ્રગટ કર્યું છે. મૂળ વાર્તા ધ બેટ, બેટ એટલે કે એક રીતે જોઈએ તો ચામાચીડી થાય, પણ અહીંયા શરતના આધારે લીધેલું છે. બેટ એટલે શરત પણ થાય છે. નો શરત નામે અનુવાદ ડોક્ટર રમેશ ઓઝાએ કરેલો છે. બરાબર, એ છેલ્લી લાઈન અંડરલાઈન કરી નાખજો. એ પણ પૂછાય છે કે શરત નવલિકા છે એ મૂળ કઈ વાર્તાનો અનુવાદ છે? તો ધ બેટ. અને બીજું એન્ટો ચેખોવ છે, એને કયો પુરસ્કાર, કયો એવોર્ડ મળેલો છે? તો પુસ્કિન. ચાલો હવે આપણે જોઈએ છીએ પાઠ શું કહેવા માંગે છે પેજ નંબર 125 ઉપર. પાનખર ઋતુની એ એક અતિશય ઠંડી રાત હતી. વૃદ્ધ બેંક માલિક યાદ કરતો હતો કે આજથી 15 વર્ષ પહેલા આવી જ એક ઠંડી રાત હતી જ્યારે એક ભવ્ય મિજબાની ગોઠવી હતી. ભવ્ય એટલે કે ઊંચામાં ઊંચી, મિજબાની એટલે કે આનંદ સાથે ભોજન કરી શકાય એવી પાર્ટી. પાર્ટીને મિજબાની કહી શકાય છે. બરાબર, એટલે આનંદથી લોલ કરતા કરતા સાથે બધા ભોજન લઈએ અને મિજબાની કહેવાય. હવે બેંક માલિક છે એ આજની તારીખમાં વિચારે છે કે આજથી 15 વર્ષ પહેલા આવી જ એક રાતમાં એક સરસ મજાની ભવ્ય પાર્ટીનું આયોજન થયેલું હતું. એ મિજબાનીમાં અનેક બુદ્ધિજીવી હાજર હતા. બુદ્ધિજીવી એટલે કે બુદ્ધિનો ઉપયોગ કરી અને ભરણ પોષણ મેળવનાર વકીલો. બરાબર, તે વખતે હાજર રહેલા મહેમાનોએ ભાતની મજાની વાતો કરી હતી. કાયદાની વાતો નીકળતા કડકમાં કડક સજા વિશે ચર્ચા નીકળી હતી. કાયદાની વાત નીકળે છે કેમ કે બધા વકીલો ભેગા થાય છે, બુદ્ધિજીવીઓ ભેગા થાય છે, તો કડકમાં કડક સજા કઈ છે એના વિશે બધા વાતો કરે છે. મોટા ભાગના મહેમાનોએ મૃત્યુદંડની સજા પ્રત્યે અસંમતિ દર્શાવી. મૃત્યુદંડ એટલે કે ફાંસી. બરાબર, ફાંસીની સજા પ્રત્યે અસંમતિ દર્શાવે છે. ફાંસીની સજા છે એ હોવી જોઈએ નહીં. એ લોકોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે મૃત્યુદંડની સજા એક પ્રકારની જૂની, પુરાણી અને અનૈતિક સજા છે. અનૈતિક એટલે કે નીતિની વિરુદ્ધ. મૃત્યુદંડ છે એ અનૈતિક સજા છે અને જૂની પુરાણી છે, વર્ષોથી ચાલી આવેલી છે એમ કે છે. એક મહેમાને તો કહ્યું મૃત્યુદંડ તો ખરાબ અને અમાનુષિક સજા કહેવાય. અમાનુષિક એટલે કે અમાનવીય, જેમાં માનવતા ના હોય એને અમાનુષિક કહેવાય. કેટલાક મહેમાનોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે દેહાંત દંડની સજાને આજીવન કેદની સજામાં ફેરવી નાખવી જોઈએ. દેહાંત દંડ એટલે કે મૃત્યુની સજા, ફાંસીની સજા. બરાબર, શું કહે છે? ઘણા લોકો એવો મત બતાવે છે, જો બધા લોકો જાજા ભેગા થયા હોય તો મતાંતર થવાનું છે. કોઈ એકના મત છે એ સરખા પડવાના નથી. એટલે ઘણા એવું વિચારે છે કે ફાંસીની સજા છે એ જૂનામાં જૂની સજા છે. બરાબર, એમાં ફેરફાર આવવો જોઈએ. ઘણા એવું કહે છે કે એ અમાનવીય છે અને ઘણા એવું કહે છે કે મૃત્યુદંડ છે, દેહાંત દંડ છે, એને આજીવન સજામાં, આજીવન કેદમાં ફેરવી નાખવી જોઈએ. હું તમારી સાથે સંમત નથી થતો. યજમાન બેન્કરે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. યજમાન અને મહેમાન એવા બે શબ્દો આપણે વારંવાર સાંભળીએ છીએ અને તમને ખબર જ છે કે શું થાય એનો મતલબ. મહેમાન એટલે કે આપણે કોઈની ઘરે જઈએ છીએ ત્યારે મહેમાન બનીએ છીએ અને યજમાન એટલે કે આપણે જેની ઘરે જઈએ છીએ એ વ્યક્તિ, ઘર ધણી, એ યજમાન બને છે. એટલે કે જેના ઘરે પાર્ટી હતી એ બેન્કર છે, વૃદ્ધ, ત્યારે યુવાન હતો અત્યારે વૃદ્ધ છે, એ ના પાડે છે હું તમારી આ વાતથી સંમત થતો નથી. મને એવું લાગે છે કે અન્ય જાઓ એટલે કે સજા કરતા દેહાંત દંડની સજા વધારે સારી છે. કે બાકીની બધી સજા આપણે તો સજા વિશે જે જાણ્યું જ નથી કે આને આવી આવી સજા પણ મળતી હશે. ઘણા જૂના પિક્ચર છે એમાં તમે જોતા હોય તો કે એસિડ હોય, એસિડની અંદર
નાખી દેવામાં આવે છે કોઈ વ્યક્તિ ગુનેગાર હોય એને, પછી હાથીના પગ નીચે કચડવામાં આવે છે, પછી સિંહના પાંજરામાં નાખી દેવામાં આવે છે, મગરના મોઢામાં નાખી દેવામાં આવે છે, બરાબર, હાથ પગ કાપી નાખવામાં આવે છે. આવી સજાઓ છે એ પહેલાના સમયમાં આપતા હતા. તો શું કહે છે કે બાકીની બધી સજાઓ છે, અન્ય સજાઓ છે, એના કરતા દેહાંત દંડની સજા છે એ વધારે સારી છે. જન્મદંડ કરતા મૃત્યુદંડ વધુ નૈતિક અને માનવતાભરી સજા છે. જન્મદંડ એટલે આજીવન કારાવાસ આપવો એના કરતા મૃત્યુદંડ આપી દેવો વધારે નૈતિક છે અને માનવતાભરી સજા છે એમ કે છે. દેહાંત દંડ માણસને તત્કાળ ખતમ કરે છે. તત્કાળ એટલે કે તરત જ, કેમ કે જેને ફાંસીની સજા આપવામાં આવે છે એ વ્યક્તિ તરત જ મરી જાય છે, ને જ્યારે જન્મદંડની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે. માણસને એને જે કૃત્ય કર્યું છે, એને જે ગુનાઓ કર્યા છે, એ ગુનાઓની સતત યાદ રહે એટલા માટે એને આજીવન કારાવાસ આપવામાં આવે છે. કેમ કે ઘણા ગુના એટલા ખરાબ કરેલા હોય તો એ વ્યક્તિને ફીલ કરાવવા માટે એને જે વસ્તુ કરી છે ખોટી કરી છે, પછતાવો ઘણા વ્યક્તિઓ આપણે પેપરમાં વાંચતા હોય કે આટલું બધું ખૂન કરી નાખ્યું, મારામારી કરી નાખી, પણ એના મુખ ઉપર એવો એક પણ ભાવ જોવા નથી મળતો કે એને ખોટું કામ કર્યું છે, ખરાબ કામ કર્યું છે, બરાબર. તો શું અહીંયા કહે છે કે ભાઈ જન્મદંડની સજા છે, આજીવન કારાવાસ છે, એ માણસને ધીમે ધીમે મારે છે, ખતમ કરે છે. જ્યારે મૃત્યુદંડ છે એ માણસને તત્કાળ ખતમ કરી નાખે છે. આ મિજબાનીમાં આમંત્રિત મહેમાનોમાં આશરે 25 વર્ષનો એક યુવાન વકીલ પણ હતો. ઉપસ્થિત બધા જ મહેમાનોમાં એ સૌથી નાની ઉંમરનો હતો. જે બુદ્ધિજીવીઓ ભેગા થયા હતા એમાં સૌથી નાની ઉંમરનો એટલે કે 25 વર્ષનો એક યુવાન છે એ પણ હતો. એ યુવાન વકીલનો અભિપ્રાય માંગવામાં આવ્યો ત્યારે એણે કહ્યું બંને પ્રકારની સજાઓ અનૈતિક છે. અનૈતિક એટલે કે નીતિની વિરુદ્ધ. જે યુવાન છે અને આ જ યુવાન છે એ શરત લગાવશે અને 15 વર્ષ સુધી જેલમાં રહેશે, બરાબર. એ યુવાન શું કહે છે કે બે સજા છે, આજીવન કારાવાસની અને મૃત્યુદંડની. એ બે સજા છે કેવી છે તો કે અનૈતિક છે, નીતિની વિરુદ્ધ છે. પરંતુ જો મારે દેહાંત દંડ અને જન્મદંડ એ બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો હું જન્મદંડ વધુ પસંદ કરીશ. બિલકુલ ન જીવવા કરતા કોઈ પણ રીતે જીવવું એ વધુ સારું છે. જન્મદંડ એટલે કે આજીવન કારાવાસ. યુવાન વકીલ એવું વિચારે છે અને ત્યાં આવેલા મહેમાનોને પણ એવું જ કહે છે કે જો મારે કોઈ પણ એક સજા ને પસંદ કરવાની હોય, એકની બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો હું આજીવન કારાવાસ છે એની ઉપર મારી પસંદગી છોડીશ. કેમ કે સાવ ન જીવવું એના કરતા ગમે તે રીતે જીવવું એ વધારે સારું છે. એ વખતે મોટા ભાગના હાજર રહેનારાઓ પૈકી બેંક માલિક સૌથી વધુ યુવાન અને વધુ પૈસાવાળો હતો. બાકીના જેટલા કઈ લોકો હતા એ લોકોમાંથી બેંક માલિક છે એ યુવાન હતો અને વધુ પૈસાવાળો હતો. બેંક માલિક એટલે કે જેની ઘરે પાર્ટી ગોઠવવામાં આવેલી હતી. વકીલની વાત સાંભળી એ ઉશ્કેરાઈ ગયો અને બોલ્યો, એ સાચું નથી. તમે જો 5 વર્ષ પણ એકાંતમાં જેલવાસ ભોગવી શકો તેમ માનતા હોય તો હું 20 લાખ એટલે કે 2 મિલિયનની શરત મારવા તૈયાર છું. જેની ઘરે પાર્ટી હતી એ યુવાન વકીલ, જે સૌથી નાની ઉંમરનો યુવાન વકીલ છે, બેંક માલિક જે સૌથી વધારે પૈસાવાળો હતો, એ યુવાન વકીલને શું કહે છે કે ભાઈ હું તમારી વાતથી સહમત નથી. યુવાન એમ કહે છે ને કે ના જીવવા કરતા ગમે તેવું જીવવું સારું. તો એ શું કહે છે, બેંક માલિક શું કહે છે કે તમે જો 5 વર્ષ પણ જેલવાસ ભોગવી શકતા હોય તો હું તમને 20 લાખ રૂપિયા 2 મિલિયનનું ઇનામ આપવા તૈયાર છું. તમારે 5 વર્ષ સુધી જેલમાં રહેવાનું.
એકાંતના જેલવાસ કરતા ભાગ્યે જ બીજી કોઈ સજા ઓછી કંટાળાજનક છે. સાવ એકલું જીવવું, આપણને ખબર છે ઘરે એકલા હોય તો દિવસ પસાર નથી થતો, તો સાવ એકલા જીવન જીવવું એ સૌથી વધુ કંટાળાજનક છે એમ કે છે. એટલે એ સજા સૌથી વધુ આકરી છે. તમે ખરેખર સમજીને આ કરી રહ્યા છો? યુવાન વકીલ બોલ્યો, જે સૌથી નાની ઉંમરનો હતો ને વકીલ યુવાન, એ બોલે છે કે ખરેખર તમે સમજી વિચારી લીધું છે તમે શું બોલો છો? મને શરત મંજૂર છે, હું 5 વર્ષ નહીં પણ 15 વર્ષ સજા ભોગવીશ. તમે જે શરત મારો છો કે તમે એમ કીધું કે હું 20 લાખ રૂપિયા આપવા તૈયાર છું, તો તમે સમજી વિચારી લીધું છે ને? ઉત્સાહમાં આવી જોશમાં આવીને નથી કરતા ને, એમ કે છે તમે શરત મારવા તૈયાર હોય તો હું 5 નહીં પણ 15 વર્ષ, જો એ યુવાન છે કે પોતાની સંપૂર્ણ યુવાની અત્યારે દાવ પર મૂકી દે છે, કેમ કે એ જ સમય એવો હોય, 25 વર્ષનો હતો બરાબર, એ જ સમય એવો હોય કે એની જિંદગીમાં કંઈક અને પોતાના પાછલા જીવન માટે કરી શકવાનું હોય, તો એ શું કહે છે કે 5 નહીં પણ 15 વર્ષ સુધી હું જેલમાં રહીશ, એની બદલીમાં તમારે મને 20 લાખ રૂપિયા છે આપવાના રહેશે. 15 વર્ષ બેંક માલિક બોલ્યો, ખરે સજ્જન, હું 20 લાખ એટલે 2 મિલિયનનું જોખમ ઉઠાવવા તૈયાર છું. 15 વર્ષ એમ કે છે, કેમ કે વાત ખાલી 5 વર્ષની થઈ ગઈ. એમાં એ યુવાન વકીલ છે એ કેટલા વર્ષ વધારી દે છે? 10 વર્ષ. એટલે શું કહે છે કે તમે 15 વર્ષની સજા કાપવા તૈયાર છો તો હું 20 લાખ રૂપિયાનું જોખમ ઉઠાવવા તૈયાર છું. બરાબર? અને આ ચેપ્ટરનો ભાગ પહેલો છે એ આપણે અહીંયા સુધી રાખીશું. હવે બે વચ્ચેની શરત છે એવી લાગી જાય છે ઉત્સાહમાં વગર વિચારે, કેમ કે જે બેંક માલિક 20 લાખ રૂપિયાનું જોખમ ઉઠાવશે વગર વિચારે છે, કેમ કે અત્યારે એની પાસે પૈસા છે પણ પછી પરિસ્થિતિ એવી આવશે કે 15 વર્ષ પછી એની પાસે પૈસા જ નહીં હોય. બરાબર? અને આ યુવાનને જેલમાંથી છૂટવાનો ટાઈમ નજીક આવી જતો હશે. એટલે યુવાન વકીલ છે એ પોતાની યુવાની છે દાવમાં લગાવે છે અને બેંક માલિક છે સમજ્યા વિચાર્યા વગર શરત છે મારે છે. હવે જોઈએ આગળ શું થવાનું છે ભાગ બીજામાં. ભાગ પહેલો છે એ આપણે અહીંયા સુધી રાખીએ.